નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસમાં સેમ 2માં પાઠ 7 ભક્તિયુક્ત ધાર્મિક સમુદાયો અને વિચારો। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરો સરસ અક્ષરે લખો એવી તમને બધાને શુભેચ્છા। ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર સામે આપેલા ચોરસમાં લખો। પેલું, ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે? તો એમાં લખો સી, ભક્તિ અને સૂફી ચળવળ। બીજું, 8મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી? તો એમાં આવશે ડી, શંકરાચાર્ય। ત્રીજું, ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? તો એમાં લખો સી, રામાનુજાચાર્યથી। ચોથું, શંકરાચાર્યની માતાનું નામ શું હતું? તો એમાં લખો ડી, અંબાબાઈ। પાંચમું, રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? તો એમાં લખો એ, પેરુમલતુર। છઠ્ઠું, ક્યાં સંતો શૈવ હતા? તો એમાં લખો એ, નૈનાર। સાતમું, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો એમાં લખો એ, હરિ બોલ। આઠમું, ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો એમાં લખો ડી, શીખ। નવમું, સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? તો એમાં લખો એ, નિર્ગુણ। 10મું, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો એમાં લખો બી, ગુરુ નાનક। 11મું, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો એમાં લખો સી, નિર્ગુણના। 12મું, રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી છે? તો એમાં લખો એ, તુલસીદાસે। 13મું, વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે ગાયું છે? તેમાં આવશે એ, નરસિંહ મહેતા। 14મું, ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? તેમાં આવશે સી, નરસિંહ મહેતા। 15મું, પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તેમાં લખો બી, વિઠોબા। 16મું, જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તેમાં લખો બી, જ્ઞાનેશ્વરી। 17મું, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો એમાં લખો ડી, તુકારામના। 18મું, સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતો? તેમાં લખો ડી, છત્રપતિ શિવાજીના। 19મું, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો એમાં લખો ડી, 4। 20મું, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો એમાં લખો મોઇનુદ્દીન ચિશ્તીએ। 21મું, સૂફી આંદોલનના મહાન સૂફી સંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા? તો એમાં લખો એ, મોઇનુદ્દીન ચિશ્તી। ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા એમાં લખો પહેલામાં ક્રિયાકાંડ, બીજામાં સાદી અથવા લોક, ત્રીજામાં કેશવ, ચોથામાં ચૈતન્ય મહાપ્રભુ, પાંચમામાં કબીર, છઠ્ઠામાં બીજક, સાતમાં ગુરુ ગ્રંથ સાહેબ, આઠમામાં ગુરુ નાનક, નવમામાં રામચરિતમાનસ, 10મામાં પ્રભાતિયા, 11મામાં કૃષ્ણ ભક્ત, 12મામાં ગિરધર ગોપાલ, 13મામાં વિઠોબા, 15મામાં અભંગો, 14મામાં અભંગો, 15મામાં દાસબોધ, 16મામાં 4, 17મામાં મોઇનુદ્દીન ચિશ્તી, 18મામાં શેખ બુરહાનુદ્દીન, 19મામાં શિયાબુદ્દીન સુહરવર્દી। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે, ખરા ખોટા વિધાનો જણાવો। એમાં પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું ખોટું, 10મું સાચું, 11મું ખોટું અને 12મું સાચું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોડકા છે, જોડીએ। એમાં પહેલાના સામે ચોથું, બીજાના સામે ત્રીજું, ત્રીજાના સામે પાંચમું અને ચોથાના સામે બીજું। પછીનો પ્રશ્ન જોડકા એમાં જુઓ, પહેલાના સામે ત્રીજું, બીજાના સામે પાંચમું, ત્રીજાના સામે પહેલું અને ચોથાના સામે બીજું। ચાલો નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો। પેલું છે, સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો લખો સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અભરણનીય છે। બીજું, સંતોએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો છે? તેમણે ભાષામાં શાની રચના કરી? તો લખો સંતોએ લોકોને લોકભાષામાં ઉપદેશ આપ્યો, તેમણે લોકભાષામાં પદો અને અન્ય સાહિત્યની રચના કરી। ત્રીજું, સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું? તો લખો સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે, બધા ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ છે। ચોથું, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું। 5મું, શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? શંકરાચાર્યના માતા પિતાનું નામ જણાવો। લખો શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો। તેની માતાનું નામ અંબાબાઈ અને પિતાનું નામ શિવગુરુ હતું।
છઠ્ઠું, બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો લોકો બંગાળમાં હરિબોલનો મંત્ર ચૈતન્ય મહાપ્રભુએ ગુંજતો કર્યો હતો. સાતમું, એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા? તો લોકો એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કબીર હતા. આઠમું, ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો કયા કયા હતા? તો લોકો રામાનંદ, તુલસીદાસ, સુરદાસ વગેરે. નવમું, નરસિંહ મહેતા ના કયા સાહિત્યને જન સમાજ પર ઊંડી અસર કરી છે? તો લોકો પ્રપાત્યા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ઊંડી અસર કરી છે. 10મું, નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ લોકપ્રિય બન્યું છે? તો એમાં લોકો વૈષ્ણવ વચન તો તેને કહીએ. 11મું, મીરાબાઈ શ્રીકૃષ્ણને કયા સ્વરૂપમાં પૂજતા હતા? તો લોકો મીરાબાઈ શ્રીકૃષ્ણને ગિરિધર ગોપાલના સ્વરૂપમાં પૂજતા હતા. 12મું, શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમણે લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું? લખો શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમણે લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. 13મું, ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કેટલી છે? કઈ કઈ? લોકો ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ 4 છે: ચિશ્તી, સોહરવર્દી, કાદરી અને નક્શબંધી. 14મું, ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો એમાં લોકો ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી હતા. હવે દરેક સંત વિશે 2-3 વાક્યો લખો. પેલું છે શંકરાચાર્ય. લોકો એમાં પેલું શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. બીજું, તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. ત્રીજું, તે જગતગુરુ તરીકે પ્રખ્યાત થયા હતા. ચોથું, તેણે 8મી સદીના દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. બીજું, રામાનુજાચાર્ય. માં લખો પેલું, રામાનુજાચાર્યનો જન્મ ઈસવીસન 1419માં દક્ષિણ ભારતના પેરુમલતુર ગામમાં થયો હતો. બીજું, તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. ત્રીજું, તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે. ચોથું, તેણે ધરતી માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. ત્રીજું, ચૈતન્ય મહાપ્રભુ. એમાં લખો પેલું, ચૈતન્ય મહાપ્રભુના જન્મ ઈસવીસન 1485માં બંગાળના નવદી શહેરમાં થયો હતો. બીજું, તે વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય હતા. ત્રીજું, કૃષ્ણ ભક્તિના ગીતો રચીને તેણે બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચોથું છે ગુરુ નાનક. તલહો ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લાના તલવડી ગામમાં થયો હતો. બીજું, ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. ત્રીજું, તેમના શિષ્યો શીખના નામે ઓળખાય છે. 5મું, તુલસીદાસ. તો એમાં લખો તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532માં થયો હતો. બીજું, તે ઉત્તર ભારતના મહાન સંત હતા. તે યુવાનીમાં જ સાધુ બન્યા હતા. ચોથું, તેમણે રામચરિતમાનસ ગ્રંથ અને વિનય પત્રિકા નામની ગ્રંથોની રચના કરી હતી. છઠ્ઠું છે નરસિંહ મહેતા. તો લોકો એમાં પેલું, નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1412માં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો. બીજું, ગુજરાતમાં પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો બહુમૂલ્ય છે. ત્રીજું, તેમનું વૈષ્ણવ ભજન તેને કહીએ એ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું છે. 7મું, મીરાબાઈ. તો એમાં લખો પેલું, મીરાબાઈ રાજસ્થાનમાં રહેતા રાજાનો રાજકુમારી હતા. બીજું, તેમનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો. ત્રીજું, તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. ચોથું, નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા અને શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. આવે છે 8મું, જ્ઞાનેશ્વર. એમાં લખો પેલું, સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કર્યું. તેમણે 15 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પરની ટીકા વિવેચન જ્ઞાનેશ્વર નામના ગ્રંથની રચના કરી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા. 9મું, મોઇનુદ્દીન ચિશ્તી. એમાં લખો મોઇનુદ્દીન ચિશ્તી પ્રખ્યાત સૂફી સંત હતા. તેમણે અજમેરમાં ચિશ્તી પરંપરાની રચના કરી હતી. તે નાત જાતના ભેદભાવ માનતા નહોતા. અજમેરમાં આવેલી તેમની દરગાહ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પેલું, ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? લખો પેલું, સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. બીજું, સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ત્રીજું, ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. ચોથું, જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. 5મું, દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો. છઠ્ઠું, બધા સંતો, આચાર્યો અને વિચારકો લોકભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે લોકભાષામાં સાહિત્યની પદોની રચના કરી હતી જે લોકોને બીજું,
ભક્તિ અને સૂફી આંદોલનને કોઈ પણ 4 અસરો. એમાં લોકો ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિસ્તી સંતોના ઉપદેશથી સમાજમાં પ્રવર્તતા બાહ્ય આડનંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. બીજું, સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ત્રીજું, ઈશ્વર બધાનો છે, આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકું છે. દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. ચોથું, જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. સંત કબીરના શિષ્યોમાં હિન્દુ મુસલમાનોનો સમાવેશ થતો હતો. ભક્તિ અને સૂફી આંદોલનો. બંગાળમાં કયા મહાન સંતો થયા હતા? જયદેવ અને ચૈતન્ય પ્રભુ સંતો થઈ ગયા. ચલો, 7મો પ્રશ્નમાં અધૂરું છે, અહીંયા પૂરું કરીએ. વિદ્યાર્થી મિત્રો, સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું. સાહિત્યની જનસમાજ પર ગાઢ અસર થઈ હતી. ભક્તિ આંદોલને સમાજની કાયા પલટ કરી હતી. ઉપયુક્ત કારણો લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બને. સમાજની કાયા પલટ હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા સ્થપાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.